સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતીકાલે મતગણતરી યોજાવાની છે। સમગ્ર તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 59.21% જેટલું મતદાન નોંધાયું છે। આવતીકાલે સવારથી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે। સમગ્ર પ્રક્રિયા કુલ 10 રિટર્નિંગ ઓફિસરની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે। દરેક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી કુલ 30 વોર્ડની મતગણતરી ઝડપથી પૂર્ણ થઈ શકે। ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને મતગણતરી કેન્દ્ર ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતગણતરી માટે 2 અલગ-અલગ બિલ્ડિંગમાં તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। સાથે જ મીડિયા કર્મીઓ, ચૂંટણી એજન્ટો અને મતગણતરી એજન્ટો માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ગઈકાલે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી એની મતોની મતગણતરી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની મતગણતરી SS ગાંધી કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે યોજનાર છે। આની જે બધી જ વ્યવસ્થાઓ છે કે ગઈકાલે જ્યારે ઓલ્ડ ઈવીએમ આપણે આવ્યા એમને આપણે અહીંયા કાઉન્ટિંગ સેન્ટરમાં અને જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આપણે મુકાઈ દીધું છે અને પૂરતું બંદોબસ્ત પણ અહીંયા મૂકી દીધું છે। એની જે બીજી વ્યવસ્થાઓ છે ગરમીને જોઈને જે પીવાના પાણીની વ્યવસ્થાઓ છે, એસી કુલર કે જ્યાં પંખાની વ્યવસ્થા કરવાની છે એ બધી વ્યવસ્થાઓ અને બાકી બીજી આનુષંગિક વ્યવસ્થાઓ જે છે સ્ટાફની તાલીમથી લઈને બધી વ્યવસ્થાઓ કરી લીધું છે। આશરે ઓલમોસ્ટ 2000થી ઉપરનું ફક્ત કાઉન્ટિંગનો જે સ્ટાફ છે એમાં હાજર રહેવાના છે અને 10 રિટર્નિંગ ઓફિસર વાઇઝ જે 3 વોર્ડ જેને વહેંચેલા છે એમાં 30 વોર્ડની મતગણતરી આવતીકાલે સવારે યોજવાની છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।